स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। चलो હવે આજે આપણે આગળ વધીએ છે એમાં સંક્રાંતિ ધાતુ આયનોના ચુંબકીય ગુણધર્મો। સંક્રાંતિ ધાતુ આયનોના ચુંબકીય ગુણધર્મો। चलो જ્યારે કોઈ પદાર્થ પર बाह्य चुंबकीय क्षेत्र लागू पाड़ीए त्यारे पदार्थ बे प्रकारना गुणधर्मो दर्शावे छे। एमा एक जे छे बे प्रकार, एमा एक प्रकार छे ए प्रतिचुंबकत्व कहेवाय। बे प्रकार पैकी एक प्रतिचुंबकत्व चुंबकत्व जेने कहेवाय डायमैग्नेटिज्म। डायमैग्नेटिज्म એટલે પ્રતિચુંબકત્વ અને બીજું કહેવાશે અનુચુંબકત્વ। અનુચુંબકત્વ જેને કહેવાશે પેરામેગ્નેટિઝમ। પેરામેગ્નેટિઝમ તો જ્યારે કોઈ પણ પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે પદાર્થ બે પ્રકારની વર્તણૂક દર્શાવે। બે પ્રકારની વર્તણૂક दर्शावे। चलो बे प्रकारनी वर्तणूक एमा एक छे प्रतिचुंबकत्व એટલે કહેવાશે શું તો ડાયમેગ્નેટિઝમ, જ્યારે બીજું અનુચુંબકત્વ એટલે કે પેરામેગ્નેટિઝમ। હવે प्रतिचुंबकीय पदार्थो जे होय ए प्रतिचुंबकीय पदार्थो जे छे ए बाह्य चुंबकीय क्षेत्र द्वारा हमेशा अपाकर्षण अनुभवे छे। चलो कया प्रतिचुंबकीय पदार्थो? प्रतिचुंबकीय पदार्थो जे होय ए बाह्य चुंबकीय क्षेत्र द्वारा, बाह्य चुंबकीय क्षेत्र એટલે લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર દ્વારા અપાકર્ષણ हमेशा प्रतिचुंबकीय पदार्थों ए बाह्य चुंबकीय क्षेत्र द्वारा अपाकर्षण अनुभवे। अपाकर्षण पण जे अनुचुंबकीय पदार्थों होय, अनुचुंबकीय पदार्थों तो ए बाह्य चुंबकीय क्षेत्र द्वारा आकर्षण अनुभवे। कया पण अनुचुंबकीय पदार्थों होय ए बाह्य चुंबकीय क्षेत्र द्वारा आकर्षण अनुभवे। जे पदार्थना બંધારણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે તો તેના પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે હંમેશા તે અપાકર્ષણ અનુભવશે, માટે તે પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય। તેવા પદાર્થને પ્રતિચુંબકીય પદાર્થ કહેવાશે। પણ જે પદાર્થના બંધારણમાં ઓછામાં ઓછો એક अथवा एक करता વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો તેને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે, તેને આપણે અનુચુંબકીય પદાર્થ કહીશું। તેવા ગુણધર્મને અનુચુંબકત્વનો ગુણધર્મ કહેવાશે। કેટલાક પદાર્થો જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા તે વધુ પ્રબળ રીતે આકર્ષાય છે। હવે કયો શબ્દ હું પૂછું જોજો? પ્રબળ રીતે આકર્ષાય છે। જ્યારે પ્રબળ રીતે આકર્ષાય, પ્રબળ રીતે આકર્ષાય, જ્યારે પ્રબળ રીતે આકર્ષાય ત્યારે એને કહેવાશે લોહ ચુંબકત્વ। લોહ ચુંબકીય પદાર્થ કહેવાય। જ્યારે જે પદાર્થો લાગુ પાડવામાં આવેલા ચુંબકીય ક્ષેત્ર તરફ प्रबल रीते आकर्षाय तो ते लोह चुंबकीय पदार्थों कहेवाय। एवा गुणधर्मने लोह चुंबकत्व नो गुणधर्म એટલે કે फेरोमैग्नेटिज्म। फेरोमैग्नेटिज्म
તરીકે ઓળખવામાં આવશે. તો આ આપણે વાત કરી લોહ ચુંબકીય પદાર્થો માટે. હવે પદાર્થના બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે એ અનુચુંબકીય ગુણધર્મ માટે જવાબદાર હોય છે. સંક્રાંતિ ધાતુઓ જે છે એના મોટા ભાગના ધાતુ આયનો જે છે કે તેમના સંયોજનો જે છે તે અનુચુંબકીય ગુણધર્મ મુખ્યત્વે ધરાવે છે. તેનું કારણ તેમના બંધારણમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આવા ઇલેક્ટ્રોન એ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતા હોય છે. જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એવા ઇલેક્ટ્રોન એ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતા હોય છે. હવે ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના બે પ્રકારના પરિભ્રમણને આધારિત છે. શું બોલું છું એ જોજો. અયુગ્મિત ઇલેક્ટ્રોનના બે પ્રકારના પરિભ્રમણ. ચલો બે પ્રકારના પરિભ્રમણ, તો એમાં એક વાત કરું છું તો એને કહેવાશે ભ્રમણ કોણીય વેગમાન. ભ્રમણ કોણીય વેગમાન, જેને કહેવાશે સ્પિન એંગ્યુલર મોમેન્ટમ. સ્પિન એંગ્યુલર મોમેન્ટમ તરીકે ઓળખાશે. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર જે પરિભ્રમણ કરે છે એને લીધે ઉદ્ભવતી ચુંબકીય અસર જે ભ્રમણ કોણીય વેગમાન કહેવાશે. અને બીજું જે છે એને કહેવાશે કક્ષકીય કોણીય સંવેગ. કક્ષકીય કોણીય સંવેગ એટલે આમાં ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ એવું કહેવાશે. આ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ તરીકે ઓળખાશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ બે પ્રકારના પરિભ્રમણ ધરાવે, જેમાં ભ્રમણ કોણીય વેગમાન અને બીજું કહેવાશે કક્ષીય કોણીય વેગમાન. અર્થ એવો થાય કે આ ઇલેક્ટ્રોનનું ધરી પરનું પરિભ્રમણ છે એને લીધે ઉદ્ભવતી ચુંબકીય અસર એવો અર્થ થાય. જ્યારે આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે કક્ષકોમાં પરિભ્રમણ કરે એ વખતે કક્ષકીય કોણીય સંવેગ તરીકે ઓળખાશે. હવે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એના જે આયનો હોય એમાં જે કક્ષીય કોણીય સંવેગ દ્વારા ઉદ્ભવતી ચુંબકીય અસર છે એ ચુંબકીય અસરકારકતા એ શમિત થયેલી હોય છે. ફરીથી બોલું છું. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ધાતુ આયનો માટે જે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય સંવેગને લીધે ઉદ્ભવતી ચુંબકીય ચાકમાત્રાની અસરકારકતા એ શમિત થયેલી હોય છે. જેથી આવા ધાતુ આયનો માટે જે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ માત્ર ભ્રમણ કોણીય વેગમાન ઉપર જ આધારિત હોય છે એમ કહી શકાય. ભ્રમણ કોણીય વેગમાન ઉપર જ આધારિત હોય છે એમ કહી શકાય. અને તેથી એ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને અનુરૂપ હોય છે. જેથી જે ભ્રમણ માત્ર દ્વારા, ભ્રમણ માત્ર એવો શબ્દ વપરાયેલો છે, ભ્રમણ માત્ર જે છે એના દ્વારા ચુંબકીય ચાકમાત્રા એનું સૂત્ર છે ચુંબકીય ચાકમાત્રાને મ્યુ દ્વારા દર્શાવીશું. મ્યુ બરાબર √n+n+2bm. અહીંયા bm જે લખ્યું એનો અર્થ થશે બોહર મેગ્નેટોન. એનો અર્થ થાય છે બોહર મેગ્નેટોન. bm એટલે બોહર મેગ્નેટોન, જે ચુંબકીય ચાકમાત્રા મ્યુ માટેનો એકમ છે. bm બોહર મેગ્નેટોન. અહીંયા n જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે.
ફરીથી બોલું છું, ભ્રમણ માત્ર જે છે એના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ચાક માત્રા mu બરાબર રૂટ ઓફ n cos by n plus 2 bm. આ એ સૂત્ર છે જ્યાં bm નો અર્થ થશે બોર મેગ્નેટોન, જે ચુંબકીય ચાક માત્રાનો એકમ છે, જ્યારે અહીંયા n એ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા છે. n અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ચલો હવે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના માટે વાત કરીએ છીએ. જો એમાં દરેકના હું માનો કે +2 આયનો લઉં છું, દરેકના +2 આયન. તો હવે પહેલી તો વાત, સ્કેન્ડિયમ તો +2 આયન બનાવશે નહીં, એટલે આપણે એ સ્થાન છોડી દઈએ છીએ. ચલો પછી આગળ ટિટેનિયમ. તો ટિટેનિયમ +2 આયનની વાત કરું છું, તો એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા અને આપણે ચુંબકીય ચાક માત્રાનું જે સૈદ્ધાંતિક મૂલ્ય છે એ લઈએ છીએ. ચુંબકીય ચાક માત્રા μ, સૈદ્ધાંતિક મૂલ્યની ગણતરી કરવાથી જે મળે છે તે એ આપણે લેતા રહીએ છીએ. ચલો Ti2+ લઈએ, તો એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોવાની. ટિટેનિયમ 22 પરમાણુ ક્રમાંક, પણ એમાંથી 2+ બનેલો છે એટલે ફોરેસ્ટના 2 ગયા હોય, પણ 3D માં 2 ઇલેક્ટ્રોન એ અયુગ્મિક હોવાના. 3D માં 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાના માટે એમાં આપણે આ કિંમત 2 મૂકવાની થાય, એટલે 2 + 2 એટલે 4, 4 × 8 √8 થાય. √8 જે છે એનું ચોક્કસ મૂલ્ય કાઢીએ તો એ થશે 2.84 bm. આ bm કોમન લખી દઈએ છે. ચલો આ ટિટેનિયમ ની વાત કરીએ. પછી વેનેડિયમ લઈએ 2+ આયન, તો એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થવાની, વધવાની. ચલો તો હવે અહીંયા 3 + 2 એટલે 5, 5 તારીખ 15 √15 થાય. √15 એટલે આ થશે 3.87 bm. 3.87 bm. ચલો વેનેડિયમ પછી ક્રોમિયમ આવે, Cr2+. Cr2+ માં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 4. ચલો એમાં આપણે અહીંયા વેલ્યુ 4 થવાની, 4 + 2 6, 6 ચોક 24 √24 એટલે 4.90 bm. ચલો Cr2+ પછી થાય Mn2+. ચલો Mn2+, તો એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા થવાની 5. ચલો એમાં 5 + 2 એટલે 7, 7 × 35 √35 એટલે એ થશે 5.92 bm. ચલો ત્યારબાદ હવે જુઓ, આ Mn2+ માં મહત્તમ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે હું ડી કક્ષકો અહીંયા દોરીને બતાવું છું. જોજો, આ ડી ની માનો કે 5 કક્ષકો છે, તો આ D1 માં 1 ઇલેક્ટ્રોન હોય, આ D2, આ D3, આ D4, આ D5. બરોબર. ચલો હવે જ્યારે Fe2+ લઈએ, ચલો Fe2+ લઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિક બની જશે. એટલે હવે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બનવાની પાછી? 1 2 3 અને 4. અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી, અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા પાછી ઘટશે, 4 થશે. માટે તેમાં ચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય 4.90 bm થશે. એટલે હવે હું Fe2+ અહીંયા સાથે મૂકું છું. આ હું સૈદ્ધાંતિક મૂલ્ય જ લઉં છું, પ્રાયોગિક મૂલ્ય તો 5 point something મળે છે, એટલે કે આના કરતા વધુ મળે છે. એની વાત પછી કરીએ છે, સૈદ્ધાંતિક મૂલ્યની જ વાત છે અત્યારે. Fe2+. ચલો પછી CO2+ લઈએ, તો CO2+ માં આવું થવાનું, અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3. ચલો તો CO2+, અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3, તો એમાં 3.87 સૈદ્ધાંતિક મૂલ્ય. ચલો CO પછી Ni2+ લઈએ, Ni2+,
આ Ni2+ ની રચના થવાની, જેમાં બે આયુર્વેદ ઇલેક્ટ્રોન હોવાના, બરોબર? બે આયુર્વેદ ઇલેક્ટ્રોન એટલે એમાં 2.84 bm. ચાલો Cu2+ લઈએ. Cu2+ કહું છું, ધ્યાન રાખજો. તો એમાં આવી રચના હોય. Cu2+ માં એક આયુર્વેદ ઇલેક્ટ્રોન હોવાનો, એક આયુર્વેદ ઇલેક્ટ્રોન હોય તો એની કિંમત 1, 2 + 1 એટલે 3, 3 એકા 3 થવાના એટલે √3 એટલે કે Cu2+ હોય ત્યારે mu ની કિંમત જે છે એ થશે 1.73 bm. તો આ રીતે આ Cu2+ માં એક આયુર્વેદ ઇલેક્ટ્રોન હોય, Cu2+ માં એક આયુર્વેદ ઇલેક્ટ્રોન હોય ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા mu 1.73 bm થશે. આનો અર્થ એવો થયો કે સૈદ્ધાંતિક મૂલ્યોની વાત કરીએ છીએ અત્યારે માત્ર, તો તે ભ્રમણ માત્ર સૂત્ર જે છે એના દ્વારા ચુંબકીય ચાકમાત્રા ગણી શકાય છે. તેના મૂલ્યનો આધાર એ આયુર્વેદ ઇલેક્ટ્રોનની સંખ્યા n ઉપર રહેલો છે. સૂત્ર આ છે mu √n + 2 bm, જ્યાં bm બોર મેગ્નેટોનનો એકમ છે. જે +2 આયનોમાં જેમ પરમાણુય ક્રમાંક વધતો જાય છે તેમ આયુર્વેદ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, તેમ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય પણ વધતું જાય છે, જે Mn2+ માં મહત્તમ બને છે. પણ ત્યારબાદ જેમ પરમાણુય ક્રમાંક વધતો જાય છે તેમ આયુર્વેદ ઇલેક્ટ્રોનની સંખ્યા પાછી ઘટતી જાય છે, તેમ ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય પણ ઘટતું જાય છે. હવે કેટલાક સંયોજનોમાં પ્રાયોગિક મૂલ્ય જે છે એ અવલોકિત મૂલ્ય એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય, અવલોકિત મૂલ્યો કહેવાય, સૈદ્ધાંતિક મૂલ્ય એના કરતાં જુદું જોવા મળે છે. ક્યારે પ્રાયોગિક મૂલ્યો સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં વધુ જોવા મળે છે, તો ક્યારે પ્રાયોગિક મૂલ્યો સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં ઓછા પણ જોવા મળે છે. તો તેનું કારણ એ છે કે એવા સંયોજનોમાં ભ્રમણ કક્ષક જોડાણ થયેલું હોય છે. એટલે કે એવા સંયોજનોમાં બંને પ્રકારની જે ચુંબકીય અસરો ઉત્પન્ન થાય એ બંનેની અસર હોય છે એવું કહી શકાય. કયા? જેમાં પ્રાયોગિક મૂલ્યો સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં વિચલન જોવા મળે છે તેમાં. ખાસ કરીને Mn પછીના જે ભારે તત્વોના ધાતુ આયનો હોય છે તેની અંદર અને તેમના સંયોજનોમાં પ્રાયોગિક મૂલ્ય સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાના મૂલ્ય કરતાં મોટા ભાગે વધુ હોય. તો એમાં ભ્રમણ કક્ષક જોડાણ થયેલું હોય છે. એવા જોડાણો એ સદિશ જોડાણો હોવાને કારણે પ્રાયોગિક મૂલ્ય સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધી જાય છે. એટલે અર્થ એવો થાય કે એવા સંયોજનોમાં ધાતુ આયનોમાં આ બંને પ્રકારના ભ્રમણને કારણે ચુંબકીય અસર જોવા મળતી હોય છે. તો આ ચુંબકીય ગુણધર્મની વાત કરી. આ ગણતરી અગત્યની છે મિત્રો, એ ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. ચલો હવે આપણે બુક્સમાં જે કોઠો આપેલો છે એમાં પ્રાયોગિક મૂલ્યો મેં કયા રીતે Fe પછીના તત્વોમાં વધુ છે, Mn પછીના એટલે કે Fe, CO, Ni, CO એ બધામાં વધુ છે. મને એક આવે કે સ્કેન્ડિયમ 3+ આયન હોય તો એની ચુંબકીય ચાકમાત્રા શું થાય? ચલો સ્કેન્ડિયમ 3+ હોય તો એમાં D0 રચના હોય. ચલો D0 રચના હોય એટલે એમાં આયુર્વેદ ઇલેક્ટ્રોન ન હોય, કારણ કે આર્ગોન જેવી રચના થઈ જવાની. સ્કેન્ડિયમ 3+ આર્ગોન જેવી રચના થવાની. આર્ગોન જેવી રચના એટલે એમાં આયુર્વેદ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 0. માટે એની ચુંબકીય ચાકમાત્રા mu = 0. માટે કયો ગુણધર્મ ધરાવે? તો પ્રતિચુંબકીય. એ જ રીતે આપણે Zn2+ આયન લઈએ. Zn2+ આયન તો એની અંદર શું થવાનું? વિચાર. એ આ 3d10. ચલો 3d10 થઈ જાય તો અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય.
આ પણ યુગ્મિત થઈ જાય 3d10 માં, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 0 થઈ જાય, માટે mu બરાબર 0, માટે એ પણ શું હોય તો પ્રતિચુંબકીય. તો સ્કેન્ડિયમ 3+ છે. એ જ રીતે હું કહી શકું Ti4+ છે, Cr જે છે Ti4+ V+5 બરાબર, V+5 Cr+6 Mn+7 આ બધા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય ત્યારે તેમની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જશે, એટલે કે તેઓ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે. ફરીથી બોલું છું, સંક્રાંતિ ધાતુ આયનો જ્યારે તેમની મહત્તમ ધન ઓક્સિડેશન અવસ્થા જેવી કે સ્કેન્ડિયમમાં +3, ટિટેનિયમ +4, વેનેડિયમ +5, ક્રોમિયમ +6, Mn+7 હોય ત્યારે તે બધાની ઇલેક્ટ્રોન રચના R1 જેવી હોવાને કારણે તેમાં તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થવાની, માટે ચુંબકીય ચાક માત્રા mu ની કિંમત 0 થશે, એટલે કે તે તમામ પ્રતિચુંબકત્વ ગુણધર્મ ધરાવે. તો એવા ધાતુ આયનો ધરાવતા સંયોજનો પ્રતિચુંબકીય હોય છે, બરોબર ધ્યાન રાખીશું. ચલો હવે આપણે એક કોયડા ઉપર આવે છે. કોયડો 8.8 છે. આપણે કોયડો 8.8. ચલો એમાં એવું કહ્યું છે, જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 25 હોય તો તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા ગણો. ચલો પરમાણ્વીય ક્રમાંક Z આપણને કયો છે 25. તો પહેલી તો એક વાત કે કયું તત્વ હશે તો Mn. જો Z 25 હોય તો Mn હોય, તો પહેલા હું Mn ની રચના લખી દઉં. Mn 25 Z 25 છે, તો એની મૂળ રચના આવી હોય એ આ હોય, અને 3D માં કેટલા ઇલેક્ટ્રોન હોય તો 5 હોય. આ 3D કક્ષકો મેં લખી દીધી અને આ 4s લખી દીધી. ચલો હવે આપણને અહીંયા એવું કહ્યું છે, પણ જોજો બરોબર, પરમાણ્વીય ક્રમાંક 25 છે, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા ગણો. દ્વિસંયોજક એટલે શું કરી દેવાનું, Mn2+ છે, Mn2+ છે. હવે જો પહેલા એની રચના લખી દઈએ તો 18 ઇલેક્ટ્રોન R1 ની જેમ હોય, એકલું Mn હોય ત્યારે વાત કરું છું, ત્યારે 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. યાદ કરો 18 ને 2 આમાં હોય 20. ચલો ભાઈ 21 22 23 24 અને 25 આમાં 2 છે એવું અર્થઘટન કરું છું, Mn ની વાત કરું છું હું, ધ્યાન રાખજો. તો એ વખતે આમાં 2 હોય એટલે 18 ને 2 20 21 22 23 24 25. પણ હવે Mn2+ આપણે અહીંયા છે એટલે સીધો મેં 2+ કરી દીધો, એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થયેલા હશે. તો હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે તો 5. અહીંયા n બરાબર 5. ચલો આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો mu બરાબર √5 + 2. ચલો 5 ને 2 7, 7 પંચો 35, √35, √35 એટલે 5.92 bm. તો આનો જવાબ થશે 5.92 bm થશે મિત્રો. ચલો બીજો લખાણ સંબંધિત પ્રશ્ન છે. M2+ aqueous, આ બધા જલીય દ્રાવણોની અંદર આ સૂત્રો લાગુ પડશે, ધ્યાન રાખજો. M2+ aqueous આયન Z બરાબર 27 ની ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા ગણો. ચલો કયું છે M2+, Z 27. ચલો Z બરાબર 27 એટલે કયું તત્વ હોવું જોઈએ તો કોબાલ્ટ, CO. ચલો CO કોબાલ્ટ 27. ચલો એની મૂળ ઇલેક્ટ્રોન રચના પહેલા લખીએ તો Ar. ચલો 3D ની 5 કક્ષકો બતાવીએ છે, 4s બતાવીએ છે. પહેલા અર્થ એવો કરીએ છે 18, 18 ને 2 20 આમાં હોય, બરોબર ને, 18 ને 2 20. ચલો ભાઈ 21 22 23 24 25 26 અને 27. ચલો આમાં બે છે એવું કટર મેં કર્યું છે, અત્યારે ધ્યાન રાખજો. 18, 18 ને 2 આમાં છે એટલે 20, 21 22 23 24 25 26 અને 27. પણ હવે આપણને એવું કહ્યું છે કે M2+ આયન એટલે ઉપર ચાર્જ કરીએ છે 2+.
ત્યારે 4s ના 2 ઇલેક્ટ્રોન ગયા હશે. ચલો 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન આયનમાં કેટલા છે? 3. તો અહીંયા n બરાબર 3 છે. એક વેલે n બરાબર 3. ચલો n બરાબર 3 કયું? તો હવે mu બરાબર, ચલો આમાં કિંમત મૂકીએ √. ચલો હવે આ જે છે કિંમત આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આ 3 થવાનું. 3 વત્તા 2, 3 ને 2 5 તારી 15 √15 એટલે કેટલી વેલ્યુ થઈ જવાની? તો 3.87 VM. 3.87 VM √15 એટલે ચલો તો આ રીતે આપણે આ બ્રહ્મણ માત્ર સૂત્ર ઉપરથી સૈદ્ધાંતિક મૂલ્યો જે છે એ જલીય દ્રાવણોના આયનોમાં ગણી શકીએ. ક્યારેક ઊંધું આપેલું હોય મિત્રો, નીટ જેડબલઈ માં આવા પ્રશ્નો પૂછી શકે કે એક ધાતુ આયન છે જેની ચુંબકીય ચાર્જ માત્રા તેની +3 આયનમાં તેની ચુંબકીય ચાર્જ માત્રા નું પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય એ 5.92 bm છે. તો તે કયો આયન હશે? જોજો હું શું કહું છું તે 5.92 bm પણ શામાં કહું છું? M3+ આયનમાં. એવો M3+ આયન નક્કી કરો કે જેમાં પ્રાયોગિક ચુંબકીય ચાર્જ માત્રા જે છે એનું મૂલ્ય 5.92 bm છે. તો તે કયો આયન હશે? તો હવે આપણે આવું કરવું પડે મિત્રો. mu બરાબર સૂત્ર લખું છું પહેલા જુઓ n+2. ચલો આપણને આનું મૂલ્ય આપી દીધું છે 5.92 bm. આ 5.92 મે લખી દીધું. હવે જોજો બરાબર આપણે આ સંખ્યા ગણવી પડશે. તો એને માટે આપણે સાદુરૂપ કરીએ, આવું થઈ જશે. આ બાદનો વર્ગ કરીએ એટલે આ રૂટ દૂર થઈ જાય. જો હું પહેલા આનો વર્ગ કરી દઉં, આમે વર્ગ કરી દીધો તો આ બાજુ આ રૂટનું ચિહ્ન નીકળી જશે. રૂટનું ચિહ્ન નીકળી જાય એટલે હવે આવું લખાશે, આ n ગુણાકારમાં થશે એટલે n² + 2n. ચલો તો હવે શું થઈ જાય? માટે n² + 2n. હવે જોજો આ કિંમત જે છે એ કેટલાનું આમ તો રૂટ છે, તો તમને થોડોક અંદાજ ખ્યાલ જો આવી જતો હોય તો એ જે છે આ 35 નો રૂટ છે. જુઓ 35. તો હું આવું લખું છું n² + 2n બરોબર, n² + 2n - 35 બરાબર 0. આવું થાય n² + 2n - 35 બરાબર 0. તો આના આપણે બે અવયવ પાડી દઈએ તો એમાં એકમાં n બરાબર 7 થવાનું, બીજામાં થશે n બરાબર 5. 7 × 5 = 35. n બરાબર 5 અને બીજામાં થવાનું n બરાબર 7. તો કયું મૂલ્ય સાચું ગણાશે? તો આમાં માટે n બરાબર 5 આ મૂલ્ય સાચું ગણાશે. તો એમાં જે છે n ની કિંમત 5 થશે, જે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એવું કહેવાશે. હવે જો એમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને M3+ આયન હોય તો એ કયો આયન હોવો જોઈએ? તો Fe3+. તે Fe3+ આયન હોવો જોઈએ, કારણ કે એની રચનામાં Ar પછી 3d ની 5 કક્ષકો, આ 4s, આ 3d, આ 4s. ચલો આમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, કારણ કે +3 આયન ક્યારે બન્યો હોય? 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. 4s ના 2 ગયા હોય, 3d માંથી એક ગયો હોય, એટલે હવે 3d માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે આપેલો આયન શું હોવો જોઈએ? તો Fe3+ આયન. તો આ રીતે તમને ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય આપેલું હોય, એના ઉપરથી તે ધાતુ આયન કયો હશે એ પણ શોધવાનું પૂછી શકે મિત્રો. તો આ એક ટૂંક નોંધ અગત્યની છે ચુંબકીય ગુણધર્મ. સંક્રાંતિ ધાતુ આયનો જે છે એના જલીય દ્રાવણોની અંદર આવી ચુંબકીય અસરો દર્શાવશે. ચલો હવે બીજા એક મુદ્દા ઉપર આવીએ છીએ આપણે
ચલો એમાં આપણે લઈએ છે રંગીન આયનોનું નિર્માણ. રંગીન આયનોનું નિર્માણ. મોટા ભાગના સંક્રાંતિ ધાતુ આયનો જે છે એ કોઈને કોઈ રંગ દર્શાવતા હોય છે. હવે એનું કારણ શું છે સમજાવું છું. જે ડી કક્ષકો છે એ 5 ડી કક્ષકો આમ તો સમશક્તિ ધરાવે છે એવું ગણાય છે, પરંતુ સ્ફટિક ક્ષેત્રવાદ મુજબ જ્યારે સંક્રાંતિ ધાતુ આયનો જે છે એના જ્યારે સંકીર્ણ સંયોજનો બને છે ત્યારે તેમાં કોઈક લિગેન્ડ જોડાય છે. ફરીથી બોલું છું, જ્યારે સંક્રાંતિ ધાતુ આયનો જ્યારે સંકીર્ણ સંયોજનો બનાવે છે ત્યારે તેમાં કોઈક લિગેન્ડ જોડાય છે, જેથી એ વખતે 5 ડી કક્ષકો સમાન ઊર્જાવાળી રહેતી નથી. સ્ફટિક ક્ષેત્રવાદ મુજબ તે પૈકીની 3 કક્ષકો ને ઊર્જા નીચી એવું કહું છું અત્યારે P2G કક્ષકો તરીકે ઓળખાશે, અને તે પૈકીની 2 કક્ષકોની ઊર્જા વધુ હોય છે જેમને EG કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. તો જે 5D કક્ષકો હતી, 5D કક્ષકો એમનું જ આ રીતે અસમાન શક્તિ સપાટીઓમાં વિભાજન થતું હોય છે. હવે જ્યારે આ બે વચ્ચેનો ઊર્જા તફાવત લઈએ આપણે, તો એ ઊર્જા તફાવત એને કહીશું ડેલ્ટા E. E એટલે એનાથી તફાવત એટલે ડેલ્ટા. તો ડેલ્ટા E બરાબર h nu થશે, બરાબર hc/લેમ્બડા. hc/લેમ્બડા. હવે સંક્રાંતિ ધાતુ આયનો જે છે એમાં જ્યારે ખાસ કરીને જલીય દ્રાવણો બનાવે ત્યારે પાણીના અણુઓ લિગેન્ડ તરીકે એમાં જોડાયેલા હોય છે. હવે તેની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે. હવે માનો કે એ ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં રહેલો છે. આ કક્ષકમાં માનો કે ઇલેક્ટ્રોન રહેલો છે. આવો ઇલેક્ટ્રોન જે છે એ જ્યારે તેની ઉપર પ્રકાશ આપાત થાય છે ત્યારે તે ચોક્કસ આવૃત્તિ ધરાવતા દ્રશ્ય વિભાગના પ્રકાશનું અવશોષણ કરી આ નીચી શક્તિ અવસ્થામાં ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ અવસ્થાની ડી કક્ષકમાં સંક્રમણ કરે છે. ફરીથી બોલું છું, જ્યારે સંક્રાંતિ ધાતુ આયનો જે છે એ કોઈ સંકીર્ણ સંયોજનો બનાવે છે ત્યારે એમાં કોઈક લિગેન્ડ જોડાયેલું હોય છે. એ લિગેન્ડના સ્વભાવને અનુરૂપ આ શક્તિ તફાવત ઉત્પન્ન થતો હોય છે. લિગેન્ડ જે હોય એના સ્વભાવને અનુરૂપ આ શક્તિ તફાવત ઉત્પન્ન થતો હોય છે. 5D કક્ષકો સ્ફટિક ક્ષેત્રમાં મુજબ અસમાન શક્તિ સપાટીઓમાં વિભાજન પામે છે. તે પૈકી કેટલીક કક્ષકો 3 કક્ષકો છે એની શક્તિ નીચી જે T2G તરીકે ઓળખાશે, બાકીની 2 કક્ષકોની શક્તિ ઊંચી તે EG કક્ષકો તરીકે ઓળખાશે. આ વચ્ચેનો તફાવત ડેલ્ટા E બરાબર h nu કહેવાશે, બરાબર hc/લેમ્બડા કહેવાશે. હવે જે સંક્રાંતિ ધાતુ આયન હોય તેમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવાના માટે માનો કે T2G નીચી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો છે, તો આવો ઇલેક્ટ્રોન જ્યારે તેની ઉપર પ્રકાશ આપાત થશે ત્યારે તે દ્રશ્ય વિભાગની ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું અવશોષણ કરે છે, જેથી ઉચ્ચતમ શક્તિ સ્તરમાં એ સંક્રમણ કરે છે. નીચી શક્તિ અવસ્થામાંથી ઊંચી શક્તિ અવસ્થાની ડી કક્ષકમાં સંક્રમણ કરે છે. ત્યારે તેને દ્રશ્ય વિભાગની ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશનું કિરણનું અવશોષણ કરેલ હોય છે. આ અવશોષિત પ્રકાશની તરંગલંબાઈ એ હોય અથવા આવૃત્તિ હોય, અવશોષિત પ્રકાશની આ આવૃત્તિ છે, આ તરંગલંબાઈ છે.
તો અવશોષિત પ્રકાશની જે આવૃત્તિ હોય એ આવૃત્તિને પૂરક તે રંગ દર્શાવી શકે છે અને માટે સંક્રાંતિ ધાતુ આયનો ના જલીય દ્રાવણો જે હોય છે એમાં H2O લિગેન્ડ તરીકે જોડાઈ એક્વા સંકીર્ણ સંયોજનો બનાવે છે. આવા એક્વા સંકીર્ણ સંયોજનોમાં જ્યારે તેની ઉપર પ્રકાશ આપાત થાય છે ત્યારે દ્રશ્ય વિભાગની ચોક્કસ તરંગ લંબાઈ, દ્રશ્ય વિભાગની ચોક્કસ આવૃત્તિ, ચોક્કસ તરંગ લંબાઈ, ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું તે અવશોષિત કરે છે, જેને પૂરક તે રંગ દર્શાવે છે, જેથી તેઓ ચોક્કસ રંગ દર્શાવતા હોય છે. તો આ રંગ માટે જવાબદાર અસમાન શક્તિ સપાટીઓનું વિભાજન છે એ જવાબદાર છે. ચલો એમાં જુદા જુદા રંગની વાત કરીએ તો એમાં જાંબલી રંગ પહેલા. ચલો જાંબલી રંગ. તો જાંબલી રંગ તરીકે કયા કયા આયનો હોય છે એ તો એમાં એક જે છે એ વેનેડિયમ 2+, વેનેડિયમ 2+. ચલો એ ઉપરાંત Ti 3+, Cr 3+, ચલો અને Mn 3+. આ જે હોય છે એ બધા જાંબલી રંગ દર્શાવે છે. ધાતુ આયનો આ બધા જાંબલી રંગ દર્શાવે છે. ચલો એને બદલે બીજું લઈએ છે આપણે લીલો રંગ. લીલો રંગ. ચલો લીલા રંગની અંદર જે છે V3+, V3+. ચલો એ ઉપરાંત જે છે Ni2+ અને આછો લીલો રંગ Fe2+. તો એ લીલો રંગ ધરાવે છે. ચલો તેને બદલે આપણે વાદળી રંગ લઈએ. વાદળી રંગ. ચલો વાદળી રંગની અંદર જે છે V4+, V4+. ચલો એ ઉપરાંત જે છે એમાં Cr2+. એ ઉપરાંત જે છે વાદળી રંગની વાત કરી રહ્યા છે આપણે, ધ્યાન રાખજો આછો વાદળી રંગ Cu2+. જો આછો લીલો રંગ Fe2+ માં, આછો વાદળી રંગ Cu2+ માં. ચલો આ વાદળી રંગની વાત કરી. પછી ગુલાબી રંગ. ગુલાબી રંગ. ગુલાબી રંગ જે છે એમાં Mn માં જોવા મળશે Mn2+. ગુલાબી રંગ છે Mn2+. ચલો ગુલાબી વાદળી રંગ એવો અર્થ કરીએ છે. વાદળી ગુલાબી રંગ બીજો એક વાદળી ગુલાબી રંગ. તો એમાં CO2+ અને CO3+ બંને જે છે એ વાદળી ગુલાબી રંગ ધરાવે છે. Fe3+, Fe3+. તો એ પીળો રંગ ધરાવે છે. પીળો રંગ. પીળો રંગ. પીળો રંગ Fe3+. ચલો તો આ બધા વિવિધ રંગ ધરાવતા આપણે આયનો લીધા છે. આ બધા પૈકી કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખીશું D કક્ષકમાં, T2 G કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવાનો છે. આ દ્વિતીય શક્તિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રહેલા હોય. આ ઇલેક્ટ્રોન જ્યારે તેની ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત થાય ત્યારે દ્રશ્ય પ્રકાશની ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું તે અવશોષણ કરી ઉચ્ચતમ શક્તિ સ્તરમાં સંક્રમણ કરશે, જે દરમિયાન આ જે અવશોષિત પામતી ઊર્જા કહેવાશે એ ચોક્કસ આવૃત્તિ ધરાવતી હોવાથી તે આવૃત્તિને પૂરક તે રંગ દર્શાવે છે, જેને કારણે જાંબલી રંગ તો V2+, Ti3+, ચલો અને Cr3+, Mn3+. ચલો લીલો રંગ V3+, Ni2+, Fe2+. ચલો વાદળી રંગ V4+, Cr2+, Cu2+. ચલો આમાં Fe2+ આછો વાદળી હોય, Fe2+ આછો લીલો હોય, Cu2+ આછો વાદળી હોય. ગુલાબી રંગ Mn2+. વાદળી ગુલાબી રંગ તો એમાં CO2+, CO3+. પીળો રંગ Fe3+. પણ હવે રંગ વિહીન પણ હોય છે કેટલાક એની વાત.
રંગવિહીન. તો જો એની અંદર આપણે વાત કરીએ તો સ્કેન્ડિયમ 3+, ચલો સ્કેન્ડિયમ 3+ કેમ રંગવિહીન થઈ જવાનું? તો એમાં D0 રચના હોય, D0 રચના હોય. ચલો D0 રચના એટલે આ સંપૂર્ણ ખાલી હોય, આ પણ સંપૂર્ણ ખાલી હોય, તો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન જ ન હોય, તો એ ઇલેક્ટ્રોન અહીંયા જે છે ઉત્તેજિત થવાનો સવાલ નહીં થાય. માટે એ વખતે દ્રશ્ય પ્રકાશનું અવશોષિત તરંગ લંબાઈ નહીં મળે અને માટે તે રંગવિહીન હોય. સ્કેન્ડિયમ 3+ છે, ટિટેનિયમ 4+ છે, Zn2+ છે. ચલો સ્કેન્ડિયમ 3+ અને Ti4+ આ જેની વાત કરું તો એ બંનેની અંદર આર્ગોન જેવી રચના, એટલે કે 3D સંપૂર્ણપણે ખાલી હોય. 3D સંપૂર્ણપણે ખાલી હોય એટલે આ પણ ખાલી, આ પણ ખાલી, સંપૂર્ણ ખાલી. જ્યારે Zn2+ ની વાત કરીએ તો Zn2+ માં તો આવી રચના હોય Ar3D10 પર S0. ચલો તો D10 રચના છે. D10 એટલે કુલ 10 ઇલેક્ટ્રોન, તો આમાં 2 2 2, આમાં 2 હોય ને આમાં 2 હોય. માટે એ વખતે અહીંયા કોઈ પણ સ્થાન ખાલી નથી. માટે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ઉત્તેજિત થઈને જઈ શકે નહીં. માટે એ વખતે પણ કોઈ પ્રકાશની આવૃત્તિનું અવશોષણ થઈ શકશે નહીં. માટે Zn2+ પણ રંગવિહીન છે. બરોબર ધ્યાન રાખજો. આ બંનેમાં બધી જ કક્ષકો ખાલી હોય એટલે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થઈ શકે નહીં. જ્યારે આની અંદર જે છે એ D10 રચના હોવાથી આ બધી જ કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય, કોઈ પણ સ્થાન ખાલી ન હોય અને માટે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે નહીં. એટલે એનો અર્થ એવો થયો કે કયા સંયોજનો રંગીન હોય? તો જે સંયોજનોમાં ધાતુ આયનો D1 to 9 ઇલેક્ટ્રોન રચના ધરાવતા હશે ત્યારે હંમેશા ઊંચી શક્તિ અવસ્થા Eg અપૂર્ણ જ હોવાની. જ્યારે D1 to 9 હોવાના ત્યારે હંમેશા ઊંચી શક્તિ અવસ્થા Eg અપૂર્ણ જ હોવાની, અધૂરી હોવાની. માટે એ વખતે નીચી શક્તિ અવસ્થાની D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન દ્રશ્ય વિભાગની ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું અવશોષણ કરશે. ત્યારે તે ઉત્તેજિત થઈને ઊંચી શક્તિ અવસ્થામાં સંક્રમણ કરશે. ત્યારે અવશોષિત આવૃત્તિને પૂરક તે ચોક્કસ રંગ દર્શાવતા હોય છે. માટે તે તમામ આવા વિવિધ રંગ ધરાવે છે. તો મિત્રો આ વિવિધ રંગ શા માટે ધરાવે છે એ અગત્યનો મુદ્દો છે. આવી જ ટૂંકમાં આપણે 9મા ચેપ્ટરમાં પણ વિસ્તૃત આવશે. એમાં વિવિધ સંકીર્ણ સંયોજનોની વાત છે. આ સંક્રાંતિ ધાતુ આયનોના જલીય દ્રાવણો હોય ત્યારે એક્વા સંકીર્ણ સંયોજનો કહેવાય. એ વખતે H2O પાણીનો અણુ લિગેન્ડ તરીકે જોડાય છે, જેથી લિગેન્ડના સ્વભાવને અનુરૂપ આ ડી કક્ષકો જે છે એમનું અસમાન શક્તિ સપાટીઓ જે છે એમાં વિભાજન થતું હોય છે અને ત્યારે આવી દ્રશ્ય પ્રકાશની ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું નીચી શક્તિ અવસ્થાના ડી કક્ષકમાંના ઇલેક્ટ્રોન જે છે એ અવશોષિત કરી અને ઊંચી શક્તિ અવસ્થામાં સંક્રમણ કરશે. ત્યારે અવશોષિત પ્રકાશની આવૃત્તિ અથવા તરંગ લંબાઈ ને અનુરૂપ તે પૂરક રંગ દર્શાવે છે. માટે ચોક્કસ રંગ જોવા મળતા હોય. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.